મારા લગ્ન એવા કુટુંબમાં થાય કે જ્યાં મને આ બધું કામ કરવાની છૂટ મળે. સાહેબનું રાજકારણ જ હંમેશા પોઝિટિવ રહ્યું છે. એમણે કોઈ દી નેગેટિવ રાજકારણ જ નથી કર્યું. જ્યાં નેગેટિવિટી હોય ને ત્યાં તમને ટેન્શન હોય. પોઝિટિવ જ છીએ આપણે, અને આપણે કોઈનું જાણી જોઈને કોઈને તકલીફ પડે એવું કંઈ કરતા જ નથી. પછી આપણને ટેન્શન શેનું હોય? કોઈ સપનું એવું ખરું કે જે અધૂરું રહ્યું હોય ને આજે પણ મનમાં ક્યાંક કોઈ ખૂણે જીવંત હોય? અંજલિબેન, રાજનીતિમાં વર્ષોથી વિજયભાઈ સંગઠનમાં હંમેશા જવાબદારીઓમાં અને રાજનીતિ સાથે જ જોડાયેલા. ઘણી વખત ઉતાર ચઢાવ આવતા હોય, રાજનીતિમાં અલગ અલગ દાવપેચ થતા હોય, ક્યારેક શંકા કુશંકા આ તે કેટલી બધી વાતો હોય. ત્યારે ઘરમાં કઈ પ્રકારનું વાતાવરણ હોય? અંજલિબેન રૂપાણી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની. પણ આજે અમે તમને વિજયભાઈ રૂપાણીના પત્ની સાથે નહીં, પણ તમને રૂબરૂ કરાવીશું એક સ્ત્રીના જીવનના સૌથી મહત્વના સ્વરૂપ સાથે. મળીશું એક માને, એ માં જે સમજે છે તેના બાળકોની પીડાને. ઓલા મોટા મોટા ઘરમાં રહેનારાઓને તો ખબર જ નહીં હોય કે અમારી ઝૂંપડપટ્ટીઓમાં પણ મોટા મોટા સપનાઓ વસે છે. અંજલિબેને એક અકસ્માતમાં પોતાનો વાલસોયો દીકરો પૂજિત ગુમાવ્યો, જેની યાદમાં આજે પણ એક માની આંખો ભીની થાય છે. સંવેદનાઓથી ભીની એ આંખોએ માત્ર આંસુઓ જ ન વહાવ્યા, એ આંસુઓને તાકાત બનાવી અને બે આંખોથી એ સપનાઓ જોયા જે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોની આંખોમાં સેવાઈ રહ્યા હતા. ये बच्चे भगवान का ही स्वरूप है. અમારા જેવા મોચી, દરજી, રિક્ષાવાળાના બાળકો ડોક્ટર, એન્જિનિયર, ટીચર બની શકે છે, પણ માત્ર આવડતથી શું થાય? અમારી પાસે ના તો સાધનો છે ના તો પૈસા. પૂજિતને ગુમાવ્યા બાદ અંજલિબેને તમામ બાળકોમાં પૂજિતને પામી લીધું. અભાવથી અવસર સુધીના મંત્ર સાથે 1994માં શરૂઆત કરી શ્રી પૂજિત રૂપાણી मेमोरियल ट्रस्ट ने. ये सभी बच्चे मेरे लिए तो पूजित ही है, और इसीलिए हमने कहीं पर भी पूजित का फोटो नहीं रखा है, क्योंकि ये ही सब मेरे लिए पूजित है. 6 થી 14 વર્ષના બાળકોને કેળવણી સાથે સંસ્કાર આપવાની શરૂઆત થઈ. સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ હેઠળ કેટલાય બાળકોને એમના ઘરે જઈ અને ભણાવવાની શરૂઆત કરાઈ, કારણ કે શિક્ષણ એક જ માત્ર ઉપાય છે ગરીબીમાંથી બહાર નીકળવા માટેનો. આટલું જ નહીં, એ બાળકોની સાથે અંજલિબેન એક મા સ્વરૂપે જોડાયા. ઝૂંપડપટ્ટીમાં વસતા અને છેવાડાના સમાજના બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત પીરસવાનું શરૂ કર્યું અંજલિબેન રૂપાણીએ. બાળ સ્વપ્ન રથ ઝૂંપડપટ્ટીઓમાં એવા રમકડા લઈને આવે છે જે આ બાળકોના ભાગમાં ન હતા આવવાના, પણ તેમને રમકડા રમવાના હકદાર બનાવાયા. पूजित हमारा प्यारा संतान था, बच्चा था. उनकी अकस्मात से मृत्यु हुई और उसके बाद मन में काफी ग्लानि भी थी, दुख भी था, लेकिन बच्चों के लिए अब कुछ करना है उस तरीके का संकल्प करते हुए पूजित रूपाणी मेमोरियल ट्रस्ट उसमें से विचार निकला. कर्म पथ पर मुस्कुराओ सर्वदा मैं,
आपदाओं को समझ वरदान में, कर्म पथ पर मुस्कुराऊं सर्वदा मैं. મમતા, સંવેદના અને કરુણા સાથે અંજલિબેનના વિચારે આજે આર્થિક રીતે નબળા એવા પરિવારમાંથી ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા શિક્ષિત લોકો આપણા સમાજને અર્પણ કર્યા. ઘણા દિવસો એવા પણ કાઢેલા છે કે દૂધ ને રોટલી ખાઈએ કે દહીં ને રોટલી ખાઈ અને સૂઈ રહેતા, લાઇટ પણ કટ થઈ ગઈ હોય અને ત્યારે ભણવાનું થાય ત્યારે વિચાર આવે આ અંધકારને કેવી રીતે દૂર કરવો. અંજલિબેન આજે એવા ઘણા દીકરા દીકરીઓની માતા છે જેમના માટે તેમના સપનાઓનું આકાશ તો મોટું હતું પણ ઉડવા માટે પાંખો ન હતી. સ્ત્રીના આ માતૃ સ્વરૂપને અમારા લાખ લાખ વંદન. આ સિવાયના અંજલિબેનના જીવનનું જાણી અજાણી વાતોથી પણ અમે રૂબરૂ થયા. ઝાંસી દરબારમાં આજે એક મુલાકાત અંજલિબેન રૂપાણી સાથે, જ્યાં માણીશું એક સ્ત્રીના મનના ખૂણાની વાતો. પૂજિતના અવસાન પછી અમે નક્કી કર્યું કે બાળકો માટેની જ કંઈક પણ પ્રવૃત્તિ કરવી. પણ હવે કેવા બાળકો લેવા? તો જે સમાજના છેવાડાના જે માનવી કહેવાય એવા બાળકોને આપણે મધ્યમાં રાખીને એની પ્રવૃત્તિઓ કરવી એવું અમે નક્કી કર્યું. અને અમે શરૂઆત કરી કચરા વીણતા બાળકોથી. 60 કચરા વીણતા બાળકોથી અમે આ પૂજિત રૂપાણી ટ્રસ્ટની પ્રવૃત્તિની શરૂઆત કરી. અને શરૂઆતમાં એ બહુ અઘરું હતું કારણ કે આવા બાળકોને શોધવા એમના માતા પિતાને પણ એમ થતું હતું કે અમારા બાળકોને લઈ જશે, એના ઉપર કંઈક કેસ કરશે, એટલે મોકલવા તૈયાર ન થતા. પછી જે એમને થોડો ભરોસો બેઠો કે ધીમે ધીમે ના, અમારા બાળકોને આ લોકો ભણાવે છે, આ બાળકો એને કચરો તો વીણવો જ પડે કારણ કે તો જ એનું ઘર ચાલે. એટલે સવારે એ લોકો કચરો વીણવા જાય. એને આમ રાજકોટમાં શું આખા ગુજરાતમાં દેશમાં મહિલાઓ પણ કચરો વીણે છે અને બાળકો પણ વીણે છે. મહિલાઓ સવારે વહેલી જાય 4 વાગે, એ પણ અમે એનો પણ પ્રોજેક્ટ ચલાવીએ છીએ, એ વાત પછી કરું. અને બાળકો 7-8 વાગે જાય અને પછી 12 વાગ્યા સુધી કચરો વીણે અને 12 વાગે ઘરે આવતા. એના બદલે અમે એમ નક્કી કર્યું કે આ બાળકોએ કચરો લઈને આપણે ત્યાં જ આવવાનું. એ કચરાના એમને વધારે પૈસા મળે કારણ કે કોઈ એક વેપારીને આપણે પહેલેથી નક્કી કરી રાખ્યો હોય તો સ્વાભાવિક છે એમને વધારે પૈસા મળે એને. અને પછી ત્યાં આવીને અમે એમને નવડાવતા, પછી એમને પેટ ભરીને જમાડવાનું અને પછી એમને ભણવાનું, એટલે લખતા વાંચતા આવડતું નહોતું એ છોકરાઓને. એવા બાળકો હતા. પછી લખતા વાંચતા શીખડાવીએ, દેશભક્તિના ગીતો શીખડાવીએ, એવી દેશભક્તિની રમતો શીખવાડીએ. આવું ધીમે ધીમે ચાલુ કર્યું. અને પછી તો એ મા બાપ સામેથી આવવા માંડ્યા કે અમારા બાળકોને પણ લ્યો ને તમે, અમારા બાળકોને પણ લઈ જાઓ. પણ ત્યારે આપણી પાસે બહુ મર્યાદિત જગ્યા હતી. પછી ધીમે ધીમે એક પછી એક અમે પ્રોજેક્ટ પણ વધારતા ગયા અને અત્યારે 10 થી 11 પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ. અમારો એક મોટામાં મોટો પ્રોજેક્ટ છે જ્ઞાન પ્રબોધિની. જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ એવો છે કે ઝૂંપડપટ્ટીમાં પણ જે બાળકો હોય અને કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા હોય એ બાળકો પણ તેજસ્વી હોય છે, પણ એમને એવું વાતાવરણ નથી મળતું, એવી બધી સુવિધાઓ નથી મળતી, એટલે કદાચ એ લોકો આગળ વધી નથી શકતા. તો એવા બાળકોની 7મામાં જેને 85% ઉપર આવ્યા હોય એવા બાળકોની અમે ટેસ્ટ લઈએ છીએ 4 સબ્જેક્ટની. અને એમાં જે ટોપર્સ હોય 20-25 જે જરૂરિયાત પ્રમાણે એવા બાળકોના ઇન્ટરવ્યૂ લઈને એમના ઘરે ઘરે જ હું પોતે પણ જાઉં છું એ બધાની ઘરે, અને એની આર્થિક પરિસ્થિતિ, એની સામાજિક પરિસ્થિતિ એ બધું જોઈને એવા બાળકોને અમે લોકો 8મા થી 12મા સુધી એજ્યુકેશનલી અમે દત્તક લઈએ છીએ એમને. એટલે એમને સારી સ્કૂલમાં એડમિશન અપાવવાનું, એને આવવા જવા માટે સાયકલ, એને યુનિફોર્મ, બુક્સ, નોટબુક્સ, ઇવન એને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ દેવાની થાય તો એની ફીસ પણ અમે જ ભરીએ છીએ.
અને આ 8માથી 10માના બાળકોને સવારે ટ્રસ્ટે બોલાવીને એમને પર્સનલ ગાઈડન્સ મળે એવી વ્યવસ્થા અમે ત્યાં ગોઠવી છે. અને તમને જાણીને પણ નવાઈ લાગશે કે આમાં કેટલાય બાળકો આમાં અમારા ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થયા છે, કોઈ લેબમાં અત્યારે પોતાની લેબ ખોલીને બેઠા છે. એટલે ખૂબ સરસ એનો રિઝલ્ટ છે. 2-3 બાળકો IITમાં ગયા. અમારી કલ્પના હતી કે આવા બાળકો પણ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા બાળકો પણ હોશિયાર હોય છે અને એ પણ કંઈક બની શકે છે. એ કલ્પના એકદમ સાકાર થઈ છે. અંજલિબેન રૂપાણી, પણ એ પહેલાં જ્યારે કુંવારા હતા ત્યારે અંજલિબેને જે સપના જોયા હતા એ શું હતા અને પૂરા થયા ખરા? મારું પહેલાંનું એટલે મેડમ નેમ જે કહી શકાય એવું અંજલિ બક્ષી, અંજલિ શરદચંદ્ર બક્ષી. અને મેં BSc કર્યું ઝેવિયર્સમાંથી અમદાવાદ. મમ્મી પપ્પાના પણ જે સપના હતા કે રાષ્ટ્ર કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવી, એમણે જે કર્યું એ જ અમારામાં અમને ગળથુથીમાં પણ એ જ મળ્યું. એટલે નાનપણથી શાખામાં જવાનું, પછી કોલેજમાં ગઈ ત્યારે વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાણી, એમાં કામ કર્યું. 1 વર્ષ પૂર્ણ સમય વિદ્યાર્થી પરિષદમાંથી, કે જેને પ્રચારક કહી શકાય સંઘની ભાષામાં, એવી 1 વર્ષ પ્રચારક તરીકે કામ કર્યું. અને પછી લગ્ન થઈ ગયા પછી પાછી રાજકોટ જ્યારે ગઈ ત્યારે પાછી રાજકોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ કે RSSની જે મહિલા વિંગ કહી શકો, આમ તો અલગ જ આખું સંગઠન છે પણ એને કહેવાય છે. તો એમાં પણ 10 વર્ષ રાજકોટ નગર કાર્યવાહિકા તરીકે કામ કર્યું. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી, જનસંઘ, એમાં સમય આવે એના પ્રચારમાં, ઇલેક્શન આવે ત્યારે ચૂંટણી કામમાં, બધી રીતે પૂર્ણ વ્યસ્ત રહીને કામ કર્યું છે. એટલે સ્વાભાવિક રીતે નાનપણથી સપનું એ જ હતું કે મારા લગ્ન એવા કુટુંબમાં થાય કે જ્યાં મને આ બધું કામ કરવાની છૂટ મળે. આ તો બધા સપના પૂરા થયા એની વાત આપણે કરી. કોઈ સપનું એવું ખરું કે જે અધૂરું રહ્યું હોય ને આજે પણ મનમાં ક્યાંક કોઈ ખૂણે જીવંત હોય? મારા પપ્પાને એમ હતું કે હું ડૉક્ટર બનું, પણ કમનસીબે અમારા વખતે પ્રી મેડિકલ હતું. એટલે એક્ઝામ વખતે જ મને ખૂબ માંદી પડી ગઈ હું, અને તાવ એટલો બધો આવ્યો કે ઇન્જેક્શન લઈને હું એક્ઝામ આપતી. એટલે એમાં તો એડમિશન અધૂરું રહી ગયું. પછી એમ હતું કે હું IAS કરીશ, UPSCની એક્ઝામ આપીને IAS કરીશ. અને સારી એવી પ્રિલિમિનરી સુધી હું પહોંચી ગઈ હતી. પ્રિલિમિનરી એક્ઝામ પણ મેં આપી હતી, પણ પછી મેરેજ થઈ ગયા એટલે એ પણ રહી ગયું. પછી ઘણી બધી જવાબદારીઓ એક સાથે પછી જવાબદારીઓ, બીજી જવાબદારીઓ આવી ગઈ ને વધી ગઈ. હા, તમે કહ્યું કે તમે શાખામાં જતા હતા, તો એ ટાઈમે શું એક્ટિવિટી હતી શાખામાં? કારણ કે જનરલી એ સમયે જ્યારે તમે ઘણા વર્ષો પહેલાંની વાત કરી રહ્યા છો, મહિલાઓ પહેલાં જવાનું પસંદ કરતી ખરી શાખામાં, કે ક્યારે એવો કોઈ ઘરમાંથી કે ઘરની આસપાસથી, સમાજમાંથી કે દીકરીને આવી રીતે શાખામાં મોકલે છે, એવી કોઈ વાતચીત આવી હતી ખરી પહેલાં? ત્યારે આજની જેમ આ કરિયર પાછળની દોટ નહોતી. એટલે કોમ્પિટિશન ઓછી હોવાથી ક્લાસીસ ઓછા હતા. એટલે બધાને સાંજે અનુકૂળ સમય પણ મળતો હતો. એટલે ખૂબ બહેનો, 50-50, 60-60 બહેનો એક શાખામાં જતી હોય એવા દિવસો એ હતા. અને પછી રાજકોટ આવ્યા પછી તો યુવતીઓની શાખા, પ્રૌઢ બહેનોની શાખા, પછી સાપ્તાહિક શાખા, દૈનંદિન શાખા, એવા અલગ અલગ કેટલાય પ્રકાર એમાં હોય છે. અને બહેનો એમાં હોંશે હોંશે ભાગ લેતી શાખામાં. અને રાજકોટમાં તો મારી બાલિકા અને યુવતીઓની જે શાખા એ 100 સંખ્યા થાય એમાં, એટલી સરસ શાખાઓ બધી ચાલતી હતી. અંજલિબેન, તમારા પ્રેમ લગ્ન કહી શકાય કે પ્રેમ લગ્ન કર્યા હતા એ સમયે? હા હા, પ્રેમ લગ્ન જ કહીશ. તો આ એવું કહેવાય છે કે મોટાભાગે પ્રેમ લગ્ન સક્સેસ નથી હોતા.
તમારા લગ્ન છે એ અપવાદરૂપ આ વાતોથી દેખાય છે. પ્રેમ લગ્નને સક્સેસફુલ બનાવવા માટે અંજલિબેને શું શું પ્રયાસો કરવા પડ્યા? બેઉએ સાથે પ્રયાસ કરીએ, પ્લસ બેઉના કુટુંબીઓ એ પણ જો વ્યવસ્થિત આને લઈ શકે કે દીકરી બીજા કુટુંબમાંથી બીજી જ્ઞાતિની આવી છે તો આપણા રીત રિવાજો અને આપણી રહેણી કરણી એને અનુકૂળ આવશે કે નહીં, અને એ અનુકૂળ આવે એ માટે શું શું કરવું જોઈએ, આવું જે હોય છે ને એ જો બેઉ પરિવારો એટલે દીકરીનો પરિવાર એટલે પિયરિયા અને સાસરિયા બેઉ જણા જો સાથે રહીને જો સમન્વય સરસ થાય ને તો કાંઈ વાંધો જ ન આવે. અને અહીંયા તો મારા પિયરમાં તો એવો કોઈ વાંધો નહોતો કે આ બીજી જ્ઞાતિ છે એટલે, પણ એક જ હતું મારા મમ્મી પપ્પાને કે આવડા મોટા પરિવારમાં લગ્ન થાય છે તો આગળ જતાં કામ કરી શકશે કે નહીં, કારણ કે પરિવારની જવાબદારીઓ આવે અને સંયુક્ત કુટુંબ હતું અમારું, એટલે કેવી રીતે આ પોતાના જે સપના છે પૂરા કેવી રીતે કરી શકે. એટલે 1-2 વર્ષ એમને થોડુંક એવું રહ્યું કે આ કેવી રીતે કરશે, પછી એમણે પણ જોયું કે આને કાંઈ વાંધો આવે એમ નથી ને સાથે બે સરસ કામ કરી શકશે. એટલે ઉલટાનું મારા મમ્મીને તો જમાઈ પ્રત્યે ખૂબ અભિમાન હતું, જમાઈને કે ખૂબ આગળ વધી રહ્યા છે ને ખૂબ સરસ કરે છે, તું સપોર્ટ કરે છે, બહુ સારું છે. આમ તો તમારા પિતા સંઘ સાથે જોડાયેલા અને વિજયભાઈ પણ સંઘ સાથે જોડાયેલા, તમે પણ સંઘની વિચારધારા સાથે જોડાયેલા. ક્યારે એવું બન્યું કે કેવું હોય દીકરીને એવું હોય કે પિતાના વિચારોને લઈને આપણે આગળ વધતા હોઈએ, પછી લગ્ન કરીને જઈએ, પછી પતિના વિચારોને ફોલો કરવાના હોય, ભલે સ્ત્રીના પોતાના ઇન્ડિવિજ્યુઅલ જે વિચાર હોય એને ક્યારેક સ્થાન મળતું હોય, ક્યારેક ન પણ મળતું હોય, તો પિતાના અને પતિના વિચારોમાં ક્યારે કોઈ એવું તમને ડિફરન્સ દેખાયો કે બંનેના સેમ જ વિચારો હતા? એટલે મૂળભૂત રીતે તો સેમ વિચાર હોય, કારણ કે એક જ સંઘ પરિવારમાં બંને કામ કરતા હોવાથી વિચારો એક જેવા જ હોય, પણ સ્વાભાવિક રીતે જનરેશન ગેપ જે હોય એવા થોડાક મતભેદ હોય, બાકી એક જ વિચારધારા સાથે સંકળાયેલા હોવાથી બહુ મતભેદો નહોતા. અંજલિબેનના જીવનમાં એવા સંઘર્ષભર્યા દિવસો કયા? અલગ જ્ઞાતિ હોવાથી પરિવાર, અને પિયરમાં પણ મેં રસોડામાં કોઈ દિવસ કામ જ નહોતું કર્યું, એટલે રસોડાના કામને એમાં પોતાની જાતને ઢાળવી એ થોડુંક એ હતું તકલીફવાળું. પણ મેં કીધું ને કે પરિવારનો સપોર્ટ હોય ને તો બધું થઈ શકે. અમારા પરિવારમાં અમે સંયુક્ત કુટુંબ હતું, એટલે જેઠાણીઓ, સાસુ એ બધાનો સપોર્ટ ખૂબ સારો હતો, એટલે કંઈ વાંધો જ નથી આવ્યો. એમ એક આપણને એડજસ્ટ થતાં વાર લાગે એટલો સમય. રસોઈ બનાવતા કોણે શીખવાડ્યું સૌથી પહેલાં? નહીં, એમ તો આવડતી હતી મને રસોઈ, ઓકે, પણ જેમ બીજી છોકરીઓ રસોડામાં જ હોય, મમ્મીને મદદ કરતી હોય, તો એવું નહોતું. રસોઈ તો બધી આવડતી હતી, ઓકે, પણ આખો વખત રસોડામાં રહેવું અને આટલા બધા લોકોને હેન્ડલ કરવા એક નહોતું કરેલું. ઘરમાં આટલા બધા લોકો હોય, આટલો બધો સ્ટાફ હોય, બધું જ કામ વેચાયેલું હોય, અને તમે પણ બીજી ઘણી બધી જવાબદારીઓમાં ઓક્યુપાઈડ થઈ ગયા હો, તો ખાવા માટેનું શું પ્રોગ્રામ હોય રોજે? પહેલેથી એવું જ રાખ્યું છે કે હું અહીંયા હોઉં, રાજકોટ ન હોઉં ને ગાંધીનગરમાં હોઉં, બીજી કંઈ પ્રવૃત્તિમાં બહાર ન હોઉં, તો સવારની ચાથી માંડીને બધું હું જ બનાવું. ઓહો, તમારા હાથની ચા પીવાની છે એવું છે? ચા પણ હું જ બનાવું અને દાળ શાક જે બી હોય એ હું જ બનાવું. તમને ગુજરાતમાં જ વધારે એવી કઈ જગ્યાઓ અંજલિબેનને ગમે કે જ્યાં તમને જાઓ એટલે એકદમ શાંતિનો અહેસાસ થાય? અંબાજી અને સોમનાથ બેઉ ઠેકાણે મને એકદમ શાંતિ મળે, અને હું ખૂબ માનું છું, અને મને ત્યાં જવાથી શક્તિ અને પ્રેરણા મળે, બળ મળે છે. તમને શોખ કયો કયો, અને એ શોખને જીવંત રાખવા માટે કયા કયા પ્રયાસો કરો છો? વાંચવાનો મને ગાંડો શોખ છે, એટલા હદે કે વાંચ્યા વગર મને ઊંઘ ન આવે. અને એવું જ ગાર્ડનિંગનો બહુ શોખ છે મને. તમે અહીંયા જોઈ શક્યા હશો કે ખૂબ સરસ, બહાર જેટલો દેખાય તમને ગાર્ડનિંગનું કરેલું,
મને એનોય ગાંડો શોખ છે. પ્લસ ટ્રાવેલિંગ, જૂના ગીતો સાંભળવા, એ તો અમારો બેવનો કોમન શોખ છે, જૂના ગીતો સાંભળવા, એટલે બેવ સાંભળતા હોઈએ છીએ. અને આર્ટ થોડું ઘણું એમ કે ડ્રોઈંગ પહેલાં કરતી, હવે તો ઘણા વર્ષોથી છોડી દીધું છે. એમ કહી શકાય કે લગ્ન પછી કોઈ દિવસ પેન્સિલ હાથમાં બહુ પકડી નથી એમ. પણ આવા શોખ હતા મને. વાંચવાનો શોખ હજી મેં મારો જાળવી રાખ્યો છે. આમ જોવા જઈએ તો અંજલિબેન માટે અમૂલ્ય ક્ષણો કઈ જીવનની કે જે તમને એમ લાગે કે બસ આ ક્ષણ જીવનમાં જીવાઈ ગઈ પછીથી, કારણ કે કહેવાય ને કે આપણે જે સમય હોય એ પછી પાછો નથી આવતો હોતો, તો અત્યારે એક ક્ષણ એવી જીવાઈ જાય કે એમાં તમને ખૂબ મજા પડી હોય અને પછી આગળ જતાં બહુ જ જવાબદારીઓ વધી ગઈ, જીવન આગળ ભાગતું ગયું અને એ ક્ષણો એમ થાય કે ના મનમાં હંમેશા રહેશે. એવી અમૂલ્ય ક્ષણો કઈ તમારી? લગ્ન થયા એ એક અમૂલ્ય ક્ષણ હતી. પછી દીકરીનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, એ પણ મારા માટે અમૂલ્ય ક્ષણો હતી. અને દીકરા દીકરીને સાથે લઈને બેઉ જણા મોટા થઈ ગયા પછી અને દીકરીના લગ્ન થવાના હતા એ પહેલાં અમે 4 જ જણા સાથે મનાલી ફરવા ગયા હતા. ઓકે. કુલ્લુ મનાલી. અને એ જે અમે એન્જોય કર્યું હતું પછી એવા દિવસો નથી આવ્યા. અને હવે એવો સમય પણ નથી, સમય નથી એવો. અંજલિબેન, રાજનીતિમાં વર્ષોથી વિજયભાઈ સંગઠનમાં હંમેશા જવાબદારીઓમાં અને રાજનીતિ સાથે જ જોડાયેલા, ઘણી વખત ઉતાર ચઢાવ આવતા હોય, રાજનીતિમાં અલગ અલગ દાવપેચ થતા હોય, ક્યારેક શંકા કુશંકા આ તે કેટલી બધી વાતો હોય, ત્યારે ઘરમાં કઈ પ્રકારનું વાતાવરણ હોય? ઘરે ટેન્શન હોય ખરું? તમને આ પ્રકારનું ક્યારેય ટેન્શન ચડી જાય ખરું, અથવા તો દિલ પર એવી વાતો આવે ખરી? સાહેબનું રાજકારણ જ હંમેશા પોઝિટિવ રહ્યું છે. એમણે કોઈ દી નેગેટિવ રાજકારણ જ નથી કર્યું. જ્યાં નેગેટિવિટી હોય ને ત્યાં તમને ટેન્શન હોય. પોઝિટિવ જ છીએ આપણે, અને આપણે કોઈનું જાણી જોઈને કોઈને તકલીફ પડે એવું કંઈ કરતા જ નથી, પછી આપણને ટેન્શન શેનું હોય? એ જે એમની એ હોય તકલીફ હોય બધી ઓફિસમાં મૂકીને જ આવે અને ઘરે એકદમ કૂલ હોય એકદમ. અને ક્યારેય એના ટેન્શનના હિસાબે એમણે ઘરમાં ગુસ્સો કર્યો કે ઘરમાં કોઈ ઉપર વધારે ગરમ થઈ ગયા, એવું ક્યારે બન્યું જ નથી. એટલે ટેન્શન ઘરમાં ન હોય, એ ન લાવે ઘરમાં, એટલે અમને એ વાતનું રાજકારણનું ટેન્શન ન હોય. તો પરિવાર પ્રત્યેની જવાબદારી તમારી કેટલી વધી જાય છે? એ બેવડી જવાબદારીને કેટલા ફોર્સ સાથે નિભાવવી પડી છે? ભગવાનની દયા છે કે મને એટલી શક્તિ આપી છે કે હું બેવડી જવાબદારી નિભાવી શકું છું. ટ્રસ્ટનું બધું હું જ જોતી હોઉં છું. અને મારી સાથે અમારા કાર્યકર્તાઓ, ટ્રસ્ટના કાર્યકર્તાઓ, પરિવારના મારા ભત્રીજાઓ બધા જ ટ્રસ્ટમાં કાર્યરત છે. એટલે ખૂબ સરસ રીતે ટ્રસ્ટનું પણ કામ અમારું ચાલી રહ્યું છે. એટલે ખબર નહીં, મને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે મારી જવાબદારી વધી, કે કારણ કે આ મારા માટે રૂટીન જ છે એમ, કે ઘરનું બધું જોવાનું, બાળકોનું જોવાનું, કુટુંબનું જોવાનું અને પ્લસ ટ્રસ્ટનું જોવાનું મને ગમે છે એમ, એટલે હું કરી શકું છું. હા. તમારી લાઈફને પણ કોઈ બદલાવ આવ્યો ખરો? હા, એટલે થોડાક રિસ્ટ્રિક્શન્સ તો આવી જાય, તમારી મૂવમેન્ટમાં થોડાક રિસ્ટ્રિક્શન્સ આવી જાય. પ્લસ મારું વર્તન એને સીએમ સાથે જોડતા હોય. હું કાંઈ બોલું કે મારું કાંઈ વર્તન, તો એ એમને નુકસાન ન થાય એટલું ધ્યાન તો મારે રાખવું જ પડે. આમ તો દરેક ફેમિલીની અંદર થોડા મતમતાંતર હોય, થોડુંક આપણે કહીએ ને કે હસબન્ડ વાઈફની વચ્ચે પણ મતમતાંતર આવતા હોય, તો અંજલિબેન સ્વભાવગત નમતું જોખે છે કે વિજયભાઈ સ્વભાવગત નમતું જોખે છે, કે બંને જણા એકબીજાને પછી સમજી વિચારીને જ આગળ વધો છો? જેનો વાંક હોય એને સોરી કહી દેવાનું હોય, બસ પતી ગઈ વાત. સોરી બોલાવડાવો છો ખરા તમે ક્યારે? એટલે એ સામેથી એને જો ખ્યાલ આવે કે એની ભૂલ છે તો એ સામેથી બોલે જ, અને મારો વાંક હોય તો મારે બોલવાનું હોય. અંજલિબેન, ખૂબ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની અને ઘણું બધું એવું જાણવા મળ્યું. મારે જે ઈચ્છા હતી કે એક પોઝિટિવ ઇન્ટરવ્યૂ, એક
પોઝિટિવ વાતચીત અને એવા જીવનના ઘણા બધા પાસા જે અંજલિબેનના ક્યારે સામે ના આવ્યા હોય એ જાણવા માટે તમે મને આ એક સૌભાગ્ય પ્રાપ્ત કરાવડાવ્યું છે. દેશનું પહેલું મહિલાઓ માટેનું આ OTT પ્લેટફોર્મ શરૂ થવા જઈ રહ્યું છે અને એનું આ ઇન્ટરવ્યૂ પહેલું આપની સાથે. શું લાગણી અનુભવો છો જ્યારે ગુજરાત રાજ્યથી આ પ્રકારની કોઈ પહેલ થઈ રહી છે? ભલે નાની શરૂઆત છે, પણ આ પહેલ માટે શું કહેશો? ખરેખર ખૂબ સારી શરૂઆત છે અને એક સ્ત્રી તરીકે હું પણ એ વાત કરીશ કે સ્ત્રીઓ માટેનું આવું ખાસ વિચાર્યું તમે, એ જ બહુ મોટી વાત છે. અને ખરેખર તમને દિલથી મનથી શુભેચ્છા. અને આમાં કાંઈ પણ તમને ક્યારે પણ જરૂર પડે તો ચોક્કસ કહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ઝાંસી દરબારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું આવી જ કેટલીક શખ્સિયત સાથે આપને રૂબરૂ કરાવીશું. નમસ્કાર.